નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મીડિયાના બહાર પાડવામાં આવેલ અહેવાલના પગલે તંત્ર થયું દોડતું। ડભોઈ તાલુકાની ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર મીડિયાના અહેવાલના પડઘા। ગાંધીનગર ખાણખનીજ વિભાગનો ઓરસંગ માંગ દરોડા જે.સી.બી. જપ્ત। ડભોઈની ઓરસંગ નદીની સફેદ રેતીના વેપલો બેફામ બન્યો હતો। કરનેટ નદીની સફેદ રેતી સોનાના ભાવે વેચાય છે, જેને લઈને ભૂમાફિયાઓએ ઓરસંગ નદીમાંથી ધીરાપોરણને નેવે મૂકી ખોદકામ કરવામાં આવ્યું છે। સાથે સાથે રાતના અંધારામાં નદીની વેખડો પણ ખોદી નાખી છે। ડભોઈના કરનેટ ખાતે પોળિયા જેવી ઘટના ઘટે તો જવાબદાર કોણ? મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરેલ, જેના પગલે આજે ખાણખનીજ ગાંધીનગર દ્વારા કરનેટ ઓરસંગ માંગ દરોડો પાડવામાં આવેલ, જેને પગલે નદી માંગ ભાગદોડ મચી ગઈ હતી, જેમાં એક હિટાચી મશીન, 7 ટ્રક, 2 ટ્રેક્ટર, આશરે કુલ 1,50,00,000નો માલ જપ્ત કરવામાં આવ્યો। છોટાઉદેપુરની હદ ગોલાગાડી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો। હવે પ્રશ્ન એ છે કે ખાણખનીજ નદી માંગ માપણી કરી કેટલો દંડ ફટકારે છે, જેના પર સૌ મીટ માંડીને બેઠા છે। ડભોઈની ઓરસંગ નદી માંગ રાત પડતા જ રેતી ખોદવાની શરૂઆત થઈ જાય છે અને ભૂમાફિયાઓ સાથે ખાણખનીજના અધિકારીઓની મિલીભગતની ચર્ચાઓ પણ ઓરસંગ પટમાં ચર્ચાઈ રહી છે। ગાંધીનગર ખાણખનીજ દ્વારા ભૂમાફિયાઓ અને વડોદરા જિલ્લાના ખાણખનીજના અધિકારીઓ ડભોઈના તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર ઝડપાયો। મીડિયાના અહેવાલના પડઘા ના ફોળની તપાસ કરે તો પણ ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે। ગુજરાત સરકાર ને કરોડોની રોયલ્ટીની ચોરી માંગ ભૂમાફિયાઓ પીઠબળ વગર કરી જ ન શકે એવી લોકચર્ચાઓ પણ ચર્ચાઈ રહી છે। ત્યારે ગાંધીનગર ખાણખનીજના અધિકારીઓ રેતી માફિયા સામે કેવી કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું અને આ કાર્યવાહીના પડઘા કેટલા લોકો સુધી પડશે એ માટે સમયની રાહ જોવી પડશે એ નક્કી છે। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા।